ખમણ બનાવવાની એકદમ નાની અને સરળ રીત આજે હું તમને જણાવીશ। આ રીતે ખમણ એકદમ પોચા રૂ જેવા જાળીદાર અને દર વખતે એક જ સરખા બજાર જેવા બનીને તૈયાર થશે। 1 કપ પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચપટી જેટલી હળદર, 6 ચમચી જેટલી ખાંડ અને 5 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। 1 ચમચી જેટલા લીંબુના ફૂલ એડ કરી બધી વસ્તુને સરસ એવી ઓગાળી લઈએ। ઓગળી જાય એટલે 2 કપ જેટલો ચણાનો ચાળેલો લોટ એડ કરી બ્લેન્ડરની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ। જરૂર લાગે તો અડધો કપ જેટલું પાણી એડ કરી એકદમ સ્મૂથ અને ગાંઠા વગરનું બેટર બનાવી લઈએ। બેટર થોડું પાતળું રાખવાનું છે અને અડધી ચમચી જેટલા એમાં સોડા એડ કરી દઈએ। સોડાને સરસ એવા મિક્સ કરી દઈએ। સોડા એડ કરી અને તરત આ રીતે બેટર ફ્લફી થઈ જશે તો બેટરને આપણે કોઈ ગ્રીસ કરેલા વાસણમાં પલટાવી દઈએ। હવે સ્ટીમર ગરમ કરી એમાં આપણે આ પ્લેટ રાખી દઈએ। ઉપરથી કવર કરી 20 મિનિટ માટે આપણે ખમણને થવા દઈએ। 20 મિનિટ પછી ખોલીને જોઈએ તો એકદમ ખમણ સરસ એવા ફૂલી ગયા છે। હલકા એવા ઠંડા કરી આપણે આ રીતે કટ લગાવી ખમણનો વઘાર ઉપરથી રેડી દઈએ તો એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર આપણા બજાર કરતાં પણ સારા ખમણ તૈયાર છે।